જય માતાજી દોસ્તો, શું તમે એવી મસ્જિદ જોઈ છે જે માત્ર એક મિનાર બચ્યો છે? આ છે એક મિનાર કી મસ્જિદ, જે ગુજરાતના ઐતિહાસિક શહેર ચાંપાનેરમાં આ મસ્જિદનું નિર્માણ 16મી સદીના સુલતાન બહાદુર શાહના શાસનકાળ ઈસવીસન 1526 થી 1535 દરમિયાન કરવામાં. ચાંપાનેરની મસ્જિદો તેમની જુદી જણાતીય કોતરણી, અરબેક્સ ડિઝાઇન અને ભવ્ય સ્થાપત્ય માટે જાણીતી. એક મિનાર કી મસ્જિદ પણ તે સમયની અદ્ભુત કારીગરીનું ઉત્તમ ઉદાહરણ છે. આ મસ્જિદની સૌથી અનોખી વિશેષતા તેનો મિનાર છે. મિનારનો આકાર નીચે ચોરસ, પછી અષ્ટકોણ, ત્યારબાદ ષષ્ટકોણ 16 બાજુ અને અંતે ગોળાકાર બનીને જાય. તે સમયની સ્થાપત્યની આ એક અનોખી ઓળખ છે. એક સમય હતો જ્યારે અહીં 2 મિનાર હતા, પરંતુ આજે માત્ર એક જ 5 માળનો મિનાર અસ્તિત્વમાં છે. તેથી આ સ્થળને એક મિનાર કી મસ્જિદ તરીકે ઓળખવામાં આવે છે. જો તમે ઇતિહાસ, હેરિટેજ અને અદ્ભુત આર્કિટેક્ચર જોવા માંગતા હો તો આ ચાંપાનેરની આ ઐતિહાસિક જગ્યાની મુલાકાત જરૂરથી લેજો. કેટલા ટાઈમથી અહીંયા આગળ આવું છું, પણ અહીંનું એટલું આપણને કંઈ નોલેજ નથી, કંઈ ખબર નથી, અને આજે માઇક બી નથી. એક મસ્જિદ પાવાગઢમાં જ છે. પેલી જે વાવ આવે એના વાવના પહેલાં આવે છે. જ્યારે પાવાગઢ આપણે જઈએ ને એ રસ્તા પર જ આવે છે. બહુ સરસ પ્લેસ છે. મતલબ કોઈ બહુ ઓછા લોકો અહીંયા આગળ આઈ થિંક વિઝિટ કરે છે. તો એ શાંત એકદમ રમણીય વાતાવરણમાં તમે આવીને બેસીને મજા કરી શકો છો. અને આવા જ વિડીયો માટે મને ફોલો કરવાનું ભૂલતા નહીં. જય માતાજી.